તો આજે આપણે ગ્વાલા એસાઇનમેન્ટ 2021ના પેપર નંબર 5ના સેક્શન બી વિશે વાત કરવાના છે. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ. તો બાળકો તમે જોઈ શકો છો કે સેક્શન બીમાં કવિતા છે. તો હું કવિતાની પંક્તિઓ મતલબ સ્ટ્રેન્ઝા સમજાવવાની કોશિશ કરું છું. ધ બ્લેકબર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી, મતલબ વૃક્ષો સાથે ઉડતું એ કાળું પક્ષી જ્યાં વૃક્ષ સાથે ઉડીને આગળ વધી જાય છે. ગ્લાસીસ ઓન ધ આઈઝ ઓફ ધ પીકોક, મતલબ મોર ચશ્મા પહેરીને ઉડી રહ્યો છે. ફાયર ચેરિટ ફ્લાઇંગ ઇન એર, અગ્નિ રથ એ હવામાં ઉડી રહ્યો છે. એરોપ્લેન વોકિંગ ઓન અ રોડ, વિમાન રસ્તા ઉપર ચાલી રહ્યું છે. ધ લાયન હેવિંગ કન્વર્ઝેશન વિથ ધ કાઉ, અને સિંહ ગાય સાથે વાતો કરે છે. મતલબ સિંહ અને ગાય વાતો કરે છે. હવે અહીંયા પ્રશ્ન પહેલો છે બાળકો, તમે જુઓ. વોટ ઇઝ અ સ્ટ્રેન્જ અબાઉટ પીકઅપ ડ્રોન બાય ધ ગર્લ, એટલે આ પેન્સિલ પેલી કવિતા છે એના વિશે છે કે છોકરી જે પીકોક દોર્યો એમાં શું વિચિત્ર છે. તો ભાઈ પીકોક કેવો પહેરીને આવે છે? ગ્લાસીસ, એટલે મોર જે છે આંખ ઉપર ચશ્મા પહેરીને આવે છે. તો મતલબ એ એના માટે આપણામાં વિચિત્ર વાત કહેવાય. તો અહીંયા એવું થાય કે વિચિત્ર વાત શું થાય? તો આપણે અહીંયા લખવાનું, અહીંથી જવાબમાંથી લખવાનું ધ પીકોક ડ્રોન બાય ધ ગર્લ. બરાબર બરાબર બરાબર. એને શું છે સ્ટ્રેન્જ? તો કે શું છે? ગ્લાસીસ ઓન એ શું છે? વેરિંગ ગ્લાસીસ ઓન આઈસ, આંખ ઉપર ચશ્મા પહેરેલા છે. બરાબર, એટલે ચશ્મા પહેર્યા છે. ચશ્મા તો આંખ ઉપર જ પહેરાય બાળકો, જોઈ શકો છો. ધ પીકોક ડ્રોન બાય ધ ગર્લ ઇઝ વેરિંગ ગ્લાસીસ, ચશ્મા પહેરેલો મોર એને દોર્યો છે. પછી બાળકો આપણું બીજું વાક્ય છે, તમે જોઈ શકો છો. ધ કાઉ ઇઝ હેવિંગ અ કન્વર્ઝેશન વિથ ધ પીકોક, ગાય મોર સાથે વાતો કરે છે. સાચું કે ખોટું? તો ગાય કોની સાથે વાતો કરતી હતી? સિંહ સાથે. અહીંયા શું કીધું છે? મોર સાથે. એટલે આ વાક્ય કેવું છે? ફોલ્સ. તો તમારે લખી દેવાનો આન્સર ફોલ્સ. પછી તમને કીધું છે વોટ ઇઝ અ સિનોનિમ્સ ઓફ ધ વર્ડ ચેટ. ચેટ એટલે વાતચીત. ચલો અહીંયા વાતચીત શબ્દ કયા? આખા ફકરામાં વાતચીત ક્યાં છે? તમે જુઓ તો કોણ વાતો કરતું હતું એવું આપ્યું છે, વાતચીત કરતું હતું એવું આપ્યું છે. મળ્યું હે ને? અને કહેવાય વાતચીત કરવું, કન્વર્ઝેશન. બરાબર. તો આપણે લખવાનું ધ સિનોનિમ્સ ઓફ ધ વર્ડ ચેટ ઇઝ કન્વર્ઝેશન. જોઈ લો. મળ્યું બાળકો? જો તો લખવાનું ધ સિનોનિમ્સ ઓફ ધ વર્ડ ચેટ ઇઝ કન્વર્ઝેશન મળી ગયું. હવે બાળકો આપણને અહીંયા ફકરો છે, અને જે ફકરો આપણે અહીંયા બ્લેકબકમાંથી લેવામાં આવ્યો છે. આ બ્લેકબકમાં સ્ટોરી ટાઈમ છે, જેમાં બધા નાની વાર્તાઓ કહે છે, એમાંથી આ પાર્ટ છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા કીધું છે, શું કહે છે? ધ વોચ ફેસિનેટેડ એઝ અ ડે આફ્ટર ડે ધ વેરિયર લેબર એટ અ સિમિંગલી ઇમ્પોસિબલ ટાસ્ક. એટલે રોજબરોજમાં દેખીતા વ્યવહારમાં અશક્ય લાગે એવા કામમાં વેરિયર એટલે અહીંયા સૈનિક જે પરિશ્રમ કરી રહ્યો હતો, જે અશક્ય લાગે એવો હતો. ધ યંગ મેન બિગન ટુ ડેવલપ રિસ્પેક્ટ ફોર હિઝ એનિમીઝ ડિટર્મિનેશન, એટલે રહ્યો હતો આવો જે સખત પરિશ્રમ કરી રહ્યો હતો તે જોઈને તેને આશ્ચર્ય થાય છે, અને એ શત્રુના દ્રઢ નિર્ણય, ડિટર્મિનેશન એટલે દ્રઢ નિર્ણય જોઈને યુવક એટલે એના પર રિસ્પેક્ટ એટલે માન પેદા થાય છે એને, કે વાહ શું આ વ્યક્તિ કેટલી મહેનત, અશક્ય લાગે એવા પર પણ મહેનત કરીને કામ કરી રહ્યો છે. ધ યંગ મેન બિગેન ટુ ડેવલપ રિસ્પેક્ટ ફોર હિઝ એનિમી ડિટર્મિનેશન. Eventually he found himself helping the man, digging side by side with him and carrying out the stone. અને છેવટે તે યુવાન પણ આ માણસને મદદ કરે છે, અને તે ડિગિંગ સાઈડ બાય સાઈડ એટલે તેની સાથે તે ખોદવા લાગે છે એની જોડે જોડે વિથ હિમ, એન્ડ કેરિંગ આઉટ અ સ્ટોન, અને પથ્થરો ઉચકવા લાગે છે. યર પાસ એન્ડ ધેન વન ડે ટુ મેન બ્રોક થ્રુ ટુ અધર સાઇડ્સ. વર્ષો વીતી ગયા, એક દિવસે બંને માણસો બીજી બાજુથી ખોદી કાઢ્યું. ધ માઉન્ટેન વોઝ કોન્કર્ડ ધ લાસ્ટ એન્ડ ધ સેન્ચ્યુરીઝ ઓલ્ડ આઇસોલેશન ઓફ ધ વિલેજ એન્ડ. છેવટે પર્વતનો પર વિજય મેળવ્યો, અને સૈકો પુરાના મતલબ સેન્ચ્યુરીઝ ઓલ્ડ આઇસોલેશન, સૈકો પુરાના ગામને વિખૂટા પડવાનો અંત
આવ્યો. નાઉ આઈ એમ રેડી ટુ ડાઈ. હવે તો હું મરવા તૈયાર છું. સેડ અ વેરિયર, એ સૈનિક ઘૂંટણીએ પડીને કહ્યું. નીંગ વો બિફોર અ યંગ મેન, ક્લેવ માય હેડ ઇન ટુ, મારા માથાના બે કકડા કર નાખ. એ યુવાન એવું કહે છે, ઘૂંટણીએ પડે છે અને કહે છે કે હું મરવા માટે તૈયાર છું. સૈનિકને કહે છે, અને સૈનિકને કહે છે તારી તલવાર ઉપાડ ને મારા માથાના બે કકડા કરી નાખ. ધ યંગ રાઇઝ હિઝ સોવર્ડ શો દેટ હિઝ ફાધર દેટ કુડ બી એવેન્જ. મતલબ અહીંયા શ્રોડ એટલે અહીંયા તલવાર, એટલે એ યુવાન તલવાર ઉગામે છે જેથી તેના પિતાની મોતનો બદલો રહે, અહીંયા લઈ શકે. એવેન્જ એટલે બદલો. બટ હી કુડ નોટ બ્રિંગ હિમસેલ્ફ ટુ ડુ ઇટ, પણ એ એવું કરી શક્યો નહીં. હી સ્લોલી હી લોવર્ડ હિઝ સોવર્ડ, ધીમે રહીને તલવાર નીચે તરફ મૂકી દીધી. યુ આર મર્ડરર, એ કહે છે કે સાચી વાત છે, તું ખૂની છે. બટ આઈ હેવ લર્ન મચ ફ્રોમ યુ ઇન ધીસ લાસ્ટ ફ્યુ યર્સ, પણ કેટલાક છેલ્લા વર્ષોમાં હું તમારી સાથે રહ્યો, એમાં તમારી પાસેથી હું ઘણું બધું શીખ્યો છું. હાઉ કેન આઈ કિલ માય ટીચર, હું મારા શિક્ષકને કેવી રીતે મારી નાખું. એન્ડ હી પુટ હિઝ સ્વોર્ડ બેક એન્ડ વોક અવે, એમ કરીને તે તલવાર પાછી મૂકી દે છે અને ત્યાંથી એ જતો રહે છે. હવે બાળકો આપણો પ્રશ્ન છે, અહીંયા હું તમને ફરી એક સમજાવી દઉં કે એક સૈનિક એક યુવાનને પકડે છે અને મારી નાખવા. તો યુવાન કહે છે કે મને મારું બોગતું શોધી નાખવા દે, અને અશક્ય લાગે એવા કામમાં યુવાન જોડાઈ જાય છે. પહેલાં તો સૈનિક એની સાથે જોડાતો નથી, પરંતુ આટલા અશક્ય લાગે એવા કામને ખૂબ ધગસથી કરતો હોવાથી સૈનિક પણ એને મદદ કરે છે અને બંને કામ કરી નાખે છે. કે કામ પતી જાય છે તો યુવાન સૈનિકને કહે છે કે હવે હું મરવા માટે તૈયાર છું, તું મને મારી નાખ એમ, અને મારા માથાના બે કકડા કર નાખ. યુવાનના પિતાનું, અહીંયા સૈનિકના પિતાની એ યુવાને હત્યા કરી હોય છે, એટલે તૈયાર તો થાય છે પરંતુ એવું કરી શકતો નથી અને તલવાર નીચે મૂકી દે છે અને કહે છે કે હા તું મારા પિતાજીનો મારનાર છે, ખૂની છે, પરંતુ છેલ્લા કેટલા વર્ષોથી હું તારી સાથે રહીને તારી પાસે ઘણું બધું શીખ્યો છું. તો જે આપણને શીખવાડે તે આપણા ગુરુ કહેવાય, તે આપણા ટીચર કહેવાય, અને હું મારા ટીચરને કેવી રીતે મારી શકું એમ, એટલે તલવાર મૂકીને ત્યાંથી જતો રહે છે. હવે બાળકો તમે અહીંયા સમજી શકો છો, પ્રશ્ન આપણો આવે છે કે વોટ ડીડ ધ યંગ મેન વોચ વિથ ધ ફેસિનેટેડ. ફેસિનેટેડથી અહીંયા શું એ કરી રહ્યો છે કામ, તો તમે જોઈ શકો છો. જો અહીંયા તમને બતાવ્યું છે ફકરામાં, તો કે હી વોચ ફેસિનેટેડ એઝ અ ડે આફ્ટર ડે વેરિયર લેબર એટ સિમિંગલી ઇમ્પોસિબલ ટાસ્ક. અશક્ય લાગે એવા વિષય ઉપર એ પરિશ્રમ કરી રહ્યો હતો. તો આપણે પ્રશ્નમાંથી જોઈને લખવાનું છે. શું લખીશું? ધ યંગ મેન વોચ ઇન ફેસિનેટેડ, પછી શું ફેસિનેટેડથી જોતો હતો? હાઉ અ વેરિયર, બરાબર, વર્ક હાર્ડ, સિમલી ઇમ્પોસિબલ ટાસ્ક, એટલે વર્ક હાર્ડ એન્ડ સિમલી ઇમ્પોસિબલ ટાસ્ક, એ સખત મહેનત કરી રહ્યો હતો જેથી અશક્ય લાગે એવા વિષયને પણ એ અંત આવી શકે. જો બાળકો તમારા માટે જવાબ લખીને લાવી છું. ધ યંગ મેન વોચ અ ફેસિનેટેડ, ખૂબ જ ધ્યાનથી જોતો હતો. હાઉ અ વેરિયર વર્ક હાર્ડ, જે એનો શત્રુ છે એ યુવાન કેટલું સરસ મહેનત કરી રહ્યો હતો. ટુ એચીવ અ સિમિંગલી ઇમ્પોસિબલ ટાસ્ક, અશક્ય લાગે એવા ટાસ્ક પર, મતલબ એવા કાર્ય પર એ સખત પરિશ્રમ કરી રહ્યો હતો. હવે આપણો પ્રશ્ન છે, ફોર વોટ ડીડ ધ યંગ મેન ડેવલપ રિસ્પેક્ટ, એને એ યુવાનને કેમ એના પ્રત્યે આદર થાય છે? તો બાળકો એ પણ તમે જોઈ શકો છો. ધ યંગ મેન બિગેન ટુ ડેવલપ અ રિસ્પેક્ટ ફોર હિઝ એનિમી ડિટર્મિનેશન, એની દ્રઢતા, એની ઉપર એને થાય છે કે ડિટર્મિનેશન થાય છે, એને દ્રઢતા ઉપર એને થાય છે માન. તો બાળકો તમે અહીં જોઈ શકો છો આ જવાબ પણ. ધ યંગ મેન ડેવલપ રિસ્પેક્ટ ફોર હિઝ એનિમીઝ ડિટર્મિનેશન, એની દ્રઢતાને લીધે એને માન થાય છે. હવે આપણો પ્રશ્ન છે, હાઉ ડીડ ધ યંગ મેન હેલ્પ અ વેરિયર, એ કેવી રીતે એને મદદ કરે છે યંગ મેનને? તો તમે યાદ છે એ શું કરતો હતો? એ સાઈડમાં ખોદવા લાગતો હતો અને પથ્થર પણ ઉઠાવવા લાગતો હતો. તો તમે જોઈ શકો છો અહીંયા આગળ તો આપેલું છે, ઇવેન્ચ્યુઅલી હી ફાઉન્ડ હિમસેલ્ફ હેલ્પિંગ ધેટ મેન, ડિગિંગ સાઈડ બાય સાઈડ વિથ હિમ એન્ડ કેરિંગ આઉટ અ સ્ટોન. તો આપણે એનો જવાબ લખીશું. ધ યંગ મેન હેલ્પ, આ જવાબમાંથી લખવાનું છે ધ વેરિયર, બાય ડિગિંગ સાઈડ બાય સાઈડ, આ જવાબમાંથી ફકરામથી જોઈને લખવાનું.
digging side by side with him and carrying out the stone. હવે આપણો પ્રશ્ન છે, વોટ વોઝ અ રિઝલ્ટ ટુ હાર્ડ વર્ક ઓફ અ ટુ મેન? એ બેને માણસના સખત મહેનત કરવાનું શું પરિણામ આવ્યું? તો અહીંથી આપણે પ્રશ્નમાંથી જોઈને લખવાનું છે. એઝ અ રિઝલ્ટ ઓફ હાર્ડ વર્ક લખવાનું આપણે અહીંયા આગળ. શું લખવાનું? એઝ અ રિઝલ્ટ ઓફ હાર્ડ વર્ક ઓફ ટુ મેન, બંને માણસે જે મહેનત કરી એ બંને માણસે શું થયું? તો અહીંયા આપે છે ને, ધ માઉન્ટેન વોઝ કોન્કર એટ લાસ્ટ, મતલબ શું થયું? ધ સેન્ચ્યુરીઝ ઓલ્ડ આઇસોલેશન ઓફ ધ વિલેજ એન્ડ. બરાબર, મળ્યું જવાબ? શું થયું છે? તો આપણે એને જવાબ લખીશું, જોઈ લો. એઝ અ રિઝલ્ટ ઓફ હાર્ડ વર્ક ઓફ ધ ટુ મેન, કોમા, ધ સેન્ચ્યુરીઝ ઓલ્ડ આઇસોલેશન ઓફ ધ વિલેજ એન્ડેડ. બરાબર, સદીઓ પુરાના એ વિલેજનો જે હતું એને બહુ બધું શોધવું હતું, તેનો અંત આવી ગયો. હવે આપણી પાસે પ્રશ્ન છે, વાય કુડ ધ યંગ મેન નોટ કિલ ધ વેરિયર? કેમ એને પેલા યુવાનને ન માર્યો સૈનિકે? કેમ? તો એ કહે છે, શું કહે છે કે સાચી વાત છે, તું મારા પિતાનો ખૂની તો છે જ. શું કહે છે? બટ આઈ હેવ લર્ન સો મચ ફ્રોમ યુ. એટલે તેને તેની પાસેથી બહુ શીખ્યું હતું. તેને એટલે હી, અહીંયા હી જોડે આવશે હેડ. હી હેડ લર્ન મચ ફ્રોમ હિમ, તેની પાસેથી. ઇન ધ લાસ્ટ ફ્યુ યર, એન્ડ કહે છે હાઉ કેન આઈ કિલ માય ટીચર? એટલે હી કેન નોટ કિલ્ડ હિઝ ટીચર. હી કુડ નોટ લખી શકો અથવા કેન નોટ કિલ હિઝ ટીચર. અહીંયા આઈનું શું કરવાનું? હી કરવાનું. આઈનું માય થાય તો હીનું શું થાય? હિઝ થાય. તો અહીંયા આપણે જવાબ લખીશું, અહીંથી ચાલુ કરીશું. ધ યુથ કુડ નોટ કિલ ધ વોરિયર બીકોઝ, કારણ કે he had learned much from him in these last few years અને he could not kill his teacher. તે તેના શિક્ષકને મારી શકશે નહીં. જોઈ શકો છો જવાબ તમે કે the youth could not kill the warrior because he did not learn a lot from him in the past few years and could not kill his teacher. તે તેના શિક્ષકને પણ મારી શકશે નહીં. ત્યાર પછીનો પ્રશ્ન બાળકો જો, અહીંયા શું આપેલું છે? તમને એક ડેટા આપ્યા છે, બરાબર ને? ડેટા શેના છે વાંચ્યો તો? 5 સ્ટાર હોલિડે એન્ડ ISO 9001 2008 સર્ટિફાઈડ કંપની, દાર્જિલિંગ 10 નાઇટ 11 ડેઝ 50,000, અરુણાચલ પ્રદેશ 8 નાઇટ 9 ડેઝ 80,000, ભૂટાન 11 નાઇટ 12 ડેઝ 1 લાખ રૂપીસ. કોન્ટેક્ટ નંબર અમદાવાદમાં 26349009, સુરત 67752678, વડોદરા 09824000987. ઓકે બાળકો, શું છે આ? સમજ પડી? આ એક કંપનીએ તમને એક 5 સ્ટાર હોલિડેનું પેકેજ આપ્યું છે અને દાર્જિલિંગ ફરવા જાઓ તો 10 રાત્રિ 11 દિવસના 50,000 ચૂકવો. અરુણાચલ પ્રદેશમાં જવું છે 8 રાત અને 9 દિવસના 80,000 ચૂકવો. અને ભૂટાન જવું છે તો 11 રાત્રિ અને 12 દિવસના ચૂકવો 1 લાખ રૂપિયા. અને પાછું કઈ કઈ જગ્યાથી તમે ટિકિટ બુક કરાવી શકો છો? તો જો, અમદાવાદ, સુરત અને વડોદરા 3 શહેરમાં કોન્ટેક્ટ નંબર આપેલા છે, મતલબ એની ઓફિસ 3 જગ્યાએ છે, બરાબર છે. સર્ટિફિકેટ નંબર પણ છે, કયા વર્ષમાં મળ્યું છે? 2008માં મળેલું છે, બરાબર. રૂપિયા પણ આપેલા છે, દાર્જિલિંગના 50,000, અરુણાચલ પ્રદેશના 80,000 ને ભૂટાનના 1 લાખ રૂપિયા આપણને આપેલા છે. તો બાળકો, મતલબ આપણે આમાંથી 5માંથી 5 માર્ક કેવી રીતે લઈશું? તો તમે જુઓ, શાંતિથી વાંચો. પહેલા પ્રશ્નને વાંચીએ. વોટ ઇઝ અ કોસ્ટ? કોસ્ટ એટલે બાળકો રૂપિયા. કોસ્ટ એટલે રૂપિયા. ઓફ ધ ટૂર ભૂટાન. ભૂટાન ફરવા જવાના પૈસા કેટલા? તો ભૂટાનનો સ્પેલિંગ આવ્યો, મળ્યો. અને કોસ્ટ કેટલી કીધી? 1 લાખ રૂપિયા, બરાબર. તો લખો ને અહીંથી, ધ કોસ્ટ ઓફ અ ટૂર ભૂટાન ઇઝ 1 લાખ રૂપીસ. મળ્યું? જો, ધ કોસ્ટ ઓફ ધ ટૂર ટુ ભૂટાન ઇઝ 1 લાખ રૂપીસ. મળ્યું? હવે શું કહે છે? ફોર હાઉ મેની ડેઝ ઇન ધ ટૂર દાર્જિલિંગ? કેટલા દિવસમાં? ડેઝ કેટલા દિવસ છે? દાર્જિલિંગનો સ્પેલિંગ શોધી નાખો, ડેઝ શોધી નાખો. કેટલા છે? 11. જવાબ લખો.
શું લખશો અંદરથી? તો કે ધ ટૂર ટુ દાર્જિલિંગ ઇઝ ફોર કેટલા દિવસ? 11 days. The tour to Darjeeling is for 11 days. If your budget is 80,000, where could you travel? તમારું 80,000 જ બજેટ છે, ક્યાં જશો ફરવા? 80,000 ક્યાં છે ટિકિટના? જુઓ તો આર્યા ક્યાં છે? અરુણાચલ પ્રદેશના છે. આમ તો 80,000 હોય એટલે આપણે 50,000ની ટિકિટ પણ લેવાય, બરાબર. પણ તમને એવું જ કીધું છે કે 80,000 બજેટ પ્રમાણે ટિકિટ ખરીદવા ટ્રાવેલ, કયા ટ્રાવેલ, તો ક્યાં જવાનું? આપણે અરુણાચલ પ્રદેશની ટિકિટ લેવા જવાનું. તો આપણે તમને કીધું છે ઇફ યોર બજેટ, તો તમારે કહેવાનું ઇફ માય બજેટ, જો મારું બજેટ આટલું હોય તો, બરાબર. વેર કુડ યુ ટ્રાવેલ એટલે આઈ કુડ ટ્રાવેલ લખવાનું. તો જો બાળકો તમારા માટે હું લખીને લાવી છું, તમે જોયો છો કે ઇફ માય બજેટ, અને યોર હતું ને તેને આપણે લખ્યું માય. માય બજેટ ઇઝ 80,000, પછી આઈ લખવાનું, યુ કુડ નહીં. આઈ કુડ ટ્રાવેલ અરુણાચલ પ્રદેશ. જો મારું બજેટ 80,000 હોય ને તો અરુણાચલ પ્રદેશમાં જવાય અને તમારે દાર્જિલિંગમાં જવાય, પણ આપણને 80,000 કીધું છે એટલે આપણે 80,000 વાળું જ નામ લખવાનું. ઇન હાઉ મેની સિટીઝ ડઝ અ ટૂર ઓપરેટર હેવ એન ઓફિસ? કેટલી સિટીમાં એની ઓફિસ છે? જુઓ તો બાળકો, જો તમે ધ્યાનથી જુઓ કેટલી જગ્યાએ એની ઓફિસ છે, કેટલી જગ્યાએ છે? અમદાવાદ, સુરત અને વડોદરા. મતલબ જગ્યા કેટલી થઈ? 1, 2 અને 3. 3 થઈ. તો આપણે જવાબ લખી શકીએ છીએ. શું લખવાનું અહીંયાથી? તો કે ધ ટૂર ઓપરેટર હેવ 3 ઓફિસ ઇન 3 સિટીઝ. બરાબર, 3 સિટીમાં 3 ઓફિસ છે. જો ધ ટૂર ઓપરેટર હેવ 3 ઓફિસ ઇન 3 સિટીઝ. 3 સિટી છે એમાં 3 ઓફિસ એની છે. 3 સિટીમાં એક ઓફિસ છે, બરાબર. હવે કીધું છે વોટ ઇઝ અ કોસ્ટ ઓફ ધ ટુ દાર્જિલિંગ? દાર્જિલિંગ ફરવા જવો તો કોસ્ટ કેટલી છે? તો દાર્જિલિંગ અને કોસ્ટ એટલે રૂપિયા. દાર્જિલિંગ અને રૂપિયા નીચે લીટી દોરો. કેટલા છે? 50,000. તો શરૂ કરો. ધ કોસ્ટ ઓફ ધ ટૂર ટુ દાર્જિલિંગ ઇઝ 50,000 રૂપીસ. જો આટલું લખાઈ જાય તો 5 માંથી 5 માર્ક ફાઇનલ. ધ કોસ્ટ ઓફ ધ ટૂર ટુ દાર્જિલિંગ ઇઝ ₹50,000. હવે તમારો આવે છે આગળનો ફકરો, જે ડાયલોગ જ હોય છે. તો અહીંયા કહે છે શોપકીપર, વોટ કેન આઈ ડુ ફોર યુ? હું તમારા માટે શું કરી શકું છું? સ્ટ્રેન્જર કહે છે આઈ એમ ક્વાઇટ કન્ફ્યુઝ, હું થોડો ગૂંચવાયેલો છે. વિલ યુ પ્લીઝ શો મી ધ વે ઓફ હોટલ કમા? મને કહેશો કે હોટલ કમા ક્યાં છે? શોપકીપર, યુ સીમ ટુ બી ન્યૂ હિયર, મને લાગે છે તમે અહીંયા નવા છો. સ્ટ્રેન્જર, યસ આઈ હેવ રિસન્ટલી કમ ફ્રોમ ચેન્નઈ, હું હમણાં જ ચેન્નઈથી અહીંયા આવ્યો છું. શોપકીપર, વેલ ગો સ્ટ્રેટ અલોંગ ધીસ રોડ ટીલ યુ રીચ અ પોસ્ટ ઓફિસ. અહીંથી સીધા જાઓ જ્યાં સુધી તમને ટપાલ પેટીની ઓફિસ ના મળે ત્યાં સુધી. દેન ટેક અ રાઇટ ટર્ન, પછી ત્યાંથી રાઇટ ટર્ન લો. એન્ડ વોક ટીલ યુ રીચ અ પાર્ક, અને જ્યાં સુધી બગીચો ના આવે ત્યાં સુધી સીધા સીધા ચાલો. હોટલ કમા ઇઝ રીચ નેક્સ્ટ ટુ પાર્ક. એ હોટલ કમા છે તમે જે શોધી રહ્યા છો એ બગીચાની બાજુમાં જ છે. અહીંયા શોપકીપરને સ્ટ્રેન્જર કહે છે થેન્ક યુ. શોપકીપર છે યુ યોર વેલકમ, તારું સ્વાગત છે. વેટ આઈ વિલ કોલ અ ટેક્સી ફોર યુ, 1 મિનિટ ઊભા રહો શ્રીમાન, હું તમારા માટે ટેક્સી મંગાવી આપું. સ્ટ્રેન્જર, ઓ દેટ નોટ પોસિબલ, અરે એ તો અશક્ય છે. આઈ હેવ લોસ્ટ માય વોલેટ, મેં મારું પર્સ ગુમાવી દીધું છે. આઈ વિલ હેવ ટુ ગો વોકિંગ, મારે તેથી ચાલીને જ જવું પડશે. હવે શોપકીપર કહે છે ઓ આઈ સી, અરે રે એવું થયું છે. આઈ એમ સોરી ફોર દેટ, હું બહુ દિલગીર છું કે તમારું જોડે આવું થયું. બટ નો પ્રોબ્લેમ, પણ તમે ચિંતા ના કરશો. આઈ હેવ આસ્ક માય સન ટુ ડ્રોપ યુ ઓન હિઝ સ્કૂટર, હું મારા પુત્રને કહું છું કે તમે ચિંતા ના કરો, એ તમને ક્યાં સુધી, ત્યાં તમને હોટલ સુધી મૂકી જશે, એટલે તમે ચિંતા ના કરો, મારો છોકરો આવે છે અને તમને મૂકી જાય છે. તો વેર ઇઝ અ સ્ટ્રેન્જર ફ્રોમ? સ્ટ્રેન્જર ક્યાંથી હતો? સ્ટ્રેન્જર ક્યાંથી હતો બાળકો? તમે જુઓ છો સ્ટ્રેન્જર ક્યાંથી હતો? તો સ્ટ્રેન્જર હતો, તમે જોઈ શકો છો ફકરામાં. જો સ્ટ્રેન્જર ક્યાંથી હતો? આઈ હેવ રિસન્ટલી કમ ફ્રોમ ચેન્નઈ, હું ક્યાંથી આવ્યો છું?
હું ચેન્નઈમાંથી આવ્યો છું. તો આપણે શું લખવાનું? ધ સ્ટ્રેન્જર ઇઝ ફ્રોમ ચેન્નઈ. જોઈ લો, ધ સ્ટ્રેન્જર ઇઝ ફ્રોમ ચેન્નઈ, આપણે એટલું જ લખવાનું છે. પછીનો પ્રશ્ન છે, વેર ડઝ હી વોન્ટ ટુ ગો? એને ક્યાં જવું તું છે ને, એ બી કહે છે અહીંયા આગળ ક્યાં જવું છે. ઠીક છે, વિલ યુ પ્લીઝ શો મી ધ વે ઓફ હોટલ કમા? એને ક્યાં જવું છે? હોટલ કમામાં જવું છે. તો આપણે એને જવાબ લખીને આપવાનો. હી વોન્ટ્સ ટુ ગો હોટલ કમા. એને હોટલ કમામાં જવું હતું. બાળકો અહીંયા કેમ ધ વોન્ટ્સ આવ્યું? અહીં ડઝ છે એટલે. વાય કાન્ટ ધ સ્ટ્રેન્જર ગો ઇન અ ટેક્સી? નોટ ગો ઇન અ ટેક્સી. એ કેમ ટેક્સીમાં જઈ શકતો ન હતો? એ કહે છે ને, શું કહે છે? આઈ હેવ લોસ્ટ માય વોલેટ. એ એનું પર્સ ગુમાવી બેઠો છે એટલે જઈ શકશે નહીં. તો આપણે લખીશું ધ સ્ટ્રેન્જર કાન્ટ ગો ઇન અ ટેક્સી બીકોઝ હી હેઝ લોસ્ટ હિઝ વોલેટ. એને એનું વોલેટ ખોઈ દીધું છે. જો, ધ સ્ટ્રેન્જર કાન્ટ ગો ધ ટેક્સી બીકોઝ હી હેઝ લોસ્ટ હિઝ વોલેટ. તેને તેનું પર્સ ખોઈ નાખ્યું છે. હાઉ ડઝ ધ શોપકીપર હેલ્પ ધ સ્ટ્રેન્જર? એ કેવી રીતે મદદ કરે છે? એ કહે છે ને, બટ નો, એમ કે આઈ એમ સોરી ફોર દેટ બટ નો પ્રોબ્લેમ. આઈ વિલ આસ્ક માય સન ટુ ડ્રોપ યુ ઓન હી સ્કૂટર. હું મારા પુત્રને કહું છું કે તે તમને સ્કૂટર પર બેસાડીને હોટલ પર મૂકી જાય. મતલબ આઈ એટલે તે તેના છોકરાને કહેશે. એટલે હી આસ્ક હી સન ટુ ડ્રોપ યુ. યુ એટલે કોને? તેને. એટલે તેને એને કહે છે. એટલે ડ્રોપ યુ ટુ હિઝ સ્કૂટર. એટલે ડ્રોપ હિઝ, અહીંયા હિમ, ટુ હિઝ સ્કૂટર એવું કહે છે. એટલે બાળકો અહીંયા ધ્યાન આપો, તમારે થોડું ધ્યાન આવે. અહીંયા આઈ એટલે શોપકીપર એટલે હી આવશે. શોપકીપર એના છોકરાને કહે છે એટલે હીઝ આવશે. ડ્રોપ યુ એટલે અહીંયા સ્ટ્રેન્જર છે એટલે અહીંયા હિમ આવશે. અને ઓન હિઝ સ્કૂટર એટલે તમે જોઈ શકો છો જવાબ લખેલો છે. The shopkeeper asked his son to drop him on his scooter. This way the shopkeeper helped the stranger. આ રીતે તે એક અજાણ્યા યુવકને મદદ કરે છે. તો બાળકો, અહીંયા આપણા પેપર નંબર 5નો સેક્શન બી પૂરો થાય છે. હું આશા રાખું કે તમને આ સેક્શન બીમાં સમજ પડી હશે. તો જો તમને સમજ પડી છે તો તમે આ વિડીયોને લાઈક કરો. તમને કંઈ ગૂંચવણ અથવા મૂંઝવણ ઉત્પન્ન થાય છે તો તમે કોમેન્ટ બોક્સમાં જઈને એ મને લખીને જણાવી શકો છો. તો પ્લીઝ વિદ્યાર્થીઓ, મારા વિડીયોને લાઈક કરો. બને એટલા 10મા ધોરણના વિદ્યાર્થીઓમાં શેર કરો, જેથી કરીને દરેક વિદ્યાર્થી અંગ્રેજી જેવા વિષયમાં સારા ગુણ મેળવી શકે. અને તમને કોઈ સમસ્યા ઉત્પન્ન થતી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી પણ શકો છો. તો પ્લીઝ મારા વિડીયોને લાઈક કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને તમને કોઈ પ્રશ્ન ઉત્પન્ન થતો હોય તો કોમેન્ટ પણ કરો. અને હા બાળકો, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.